આપણે ગીતાજીમાં પણ કીધું છે કર્મને વાધિકારસ્તે માં ફલેષુ કદાચન, જે કર્મ કરશો એ કર્મ અવશ્ય ફળ પ્રાપ્ત થશે થશે ને થશે. પણ આપણને ઉતાવળ એવી હોય કે કર્મનું ફળ ક્યારે મળે બસ. અને અમે તો ઘણાને એવું સાંભળ્યું કે અમે આજ સુધી કાંઈ પાપ નથી કર્યું, કાંઈ ખરાબ નથી કર્યું, તોય અમારી હારે જ કેમ આવું થાય? થાય ને આમાં જેને થતું હોય તો સમજવાનું, કથા આપણી. પણ કર્મનું ફળ સુધારવા માટે બીજાને ઉપયોગી બનવું, એ કર્મના ફળનો સિદ્ધાંત છે. આપણે ગીતાજીમાં પણ કીધું છે કર્મને વાધિકારસ્તે માં ફલેષુ કદાચન, જે કર્મ કરશો એ કર્મ અવશ્ય ફળ પ્રાપ્ત થશે થશે ને થશે. પણ આપણને ઉતાવળ એવી હોય કે કર્મનું ફળ ક્યારે મળે બસ. અને અમે તો ઘણાને એવું સાંભળ્યું કે અમે આજ સુધી કાંઈ પાપ નથી કર્યું, કાંઈ ખરાબ નથી કર્યું, તોય અમારી હારે જ કેમ આવું થાય? થાય ને આમાં જેને થતું હોય તો સમજવાનું, કથા આપણી. પણ કર્મનું ફળ સુધારવા માટે બીજાને ઉપયોગી બનવું, એ કર્મના ફળનો સિદ્ધાંત છે. એક દ્રષ્ટાંત છે. અર્જુન અને ભગવાન રથમાં જતા હતા, એટલે રસ્તામાં એક ભિક્ષુક ભિક્ષા માંગે. એટલે અર્જુને સોનાના સિક્કા આપ્યા ભિક્ષુકને અને કીધું કે તારે આ જીવન કોઈ દિવસ તારે ભિક્ષા ન માંગવી પડે, એના માટે આ સોનાના સિક્કા લે અને હવે તું ભિક્ષા નહીં માંગતો. એટલે ભિક્ષુક હતો એ રાજીના રેડ થઈ ગયો અને કહેવા લાગ્યો કે વાહ વાહ, ભગવાન તમારું ભલું કરે. અને સિક્કા લઈ અને મનમાં વિચાર કરવા લાગ્યો કે હવે હું અમીર બની ગયો, મોટું ઘર બનાવીશ, મોટા બંગલા બનાવીશ, ગાડીઓ લઈશ, છોકરાઓને પરણાવી દઈશ અને બધાને એક એક અલગ ઘર લઈ દઉં, કોઈની ભેગું મારે રહેવું નથી, 2 કામવાળી રાખીશ, કોઈ દીકરાનું દીકરીને વહુનું મારે કોઈનું સાંભળવું નથી. હવે તો પૈસા આવી ગયા છે, મારે કોઈની જરૂર નથી, અને જે મારી સેવા કરશે એને આ પૈસા આપીશ. આમ વિચાર કરતો તો રાત્રે ઊંઘે ન આવી, અને જ્યાં બરાબર 2 વાગ્યા ને મધ નિંદ્રામાં ઊંઘ આવી, 3 વાગે ચોર આવી અને સોનાના સિક્કા ચોરી ગયો. સવાર થઈ એટલે પાછો રડવા લાગ્યો અને ફરીથી પાછો ભીખ માંગવા માંડ્યો. સમય ગયો એટલે જ્યાં ભગવાન ને અર્જુન ગયા હતા ત્યાંથી પાછા આવ્યા. ફરીથી આનો આજ ભિક્ષુકને જોયો એટલે અર્જુને કહ્યું, હે તને ના પાડી દી, તને એટલા સોનાના સિક્કા આપ્યા તોય તું ભિક્ષા માંગવા માંડ્યો પાછો. એટલે એ ભિક્ષુકે કીધું કે તમે વાત હાજી, પણ રાતે ઘણા બધા વિચાર કરીને હૂતો ને, તો ભર નિંદ્રામાં હતો તો કોક 2-3 વાગે રાત્રિનું કોક ચોરી ગયું. કઈ વાંધો નહીં, આલે ઝવેરાત, હીરા મોતી અને ઝવેરાત આપ્યા કે જા હવે તું જો ભિક્ષા માંગ્યું. ફરીથી જે ઝવેરાત આપ્યા એટલે ભિખારી જે હતો ભિક્ષુક, એ આ વખતે ઝવેરાતને ઘડામાં મૂકી દીધા અને પાછો વિચાર કરવા લાગ્યો કે હવે આ હીરા અને ઝવેરાત વેચી મોટો જબર બંગલો લઉં, એમાં ફળિયું બનાવું, શાકભાજી વાવું, ઓર્ગેનિક વાવું, અને જે વાવું એ જ ખાવ, કોઈની પાસે હાથ લંબાવવો નહીં. આવો વિચાર કરી ઘડલો લઈને ગયો ને, તેમાં રસ્તામાં તરસ લાગી, તે નદીમાં પાણી પીવા ગયો તો ઘડો પડી ગયો. એટલે પાછો હતો એના રસ્તા ઉપર પાછો ભીખ માંગવા બેસી ગયો. એટલે ફરીથી ભગવાન અને અર્જુન પાછા બહાર નીકળ્યા ને, એટલે પાછો એનો એ ભિક્ષુકને જોયો. એટલે ભગવાને અર્જુનને કીધું હવે તું રહેવા દે. ભગવાને ખાલી 4 સિક્કા આપ્યા, હાલે ખાલી 4 સિક્કા. અર્જુન કે મેં આને ઝવેરાત આપ્યા, સોનાના સિક્કા આપ્યા, એમાં કઈ આ 4 સિક્કામાં? ભગવાને કીધું ચાલો અર્જુન,
તમારે આને ભિક્ષા માંગતો બંધ જ કરવો છે ને, તમે જોઈ લો. એટલે એ 4 સિક્કા એ ભિક્ષુકના કટોરામાં પડ્યા એટલે એને પોતાને વિચાર આવ્યો કે આ 4 સિક્કાનું શું થાય. કેવા કેવા સપના જોયા હતા, ફાર્મ હાઉસ લે, ઓર્ગેનિક ખેતી કરીશ અને ઘરે બેઠીને પોતાનું શાકભાજી, પોતાનો આંબો બનાવીશ. પણ આ 4 સિક્કામાં તો કાંઈ થવા નથી. એ 4 સિક્કામાં ખખડાવતો ખખડાવતો આમ આગળ ચાલતો એટલે એક છોકરો માછલી વેચે, તડપતી હતી એક માછલી. એટલે એને વિચાર આવ્યો કે આ 4 સિક્કાનું આમે મારું કઈ થવાનું નથી, પણ આ માછલી ખરીદી અને પાણીમાં નાખી દઉં એટલે આનો એકનો જીવ તો બચી જાય. એટલે ઓલા છોકરા પાસેથી માછલી ખરીદી અને પાણીમાં નાખી એટલે માછલી મોઢામાંથી આમ એક ઝવેરાત કાઢ્યો, જે હીરો ગળી ગયો તો પાણીનો ઘડામાંથી. એ ઝવેરાત એના હાથમાં આવ્યું એટલે માછલી પાણીમાં ગઈ ને ઝવેરાત એના હાથમાં આવ્યું એટલે આ બૂમ પાડવા લાગ્યો, મળી ગયો, મળી ગયો, મળી ગયો. તે જે ચોર હાલ્યો જાતો, જે લૂંટી ગયો તો એ સોનાના સિક્કા, એને એમ થયું કે મને ભાળી ગયો અને કહેવા લાગ્યો કે મળી ગયો, મળી ગયો. એ આવીને પગમાં પડી ગયો કે ભાઈ તું કોઈને કહેતો નહીં, હાલે તારા સોનાના સિક્કા. બે વસ્તુ મળી ગઈ. એટલે અર્જુને ભગવાનને સવાલ પૂછ્યો, આવું કેમ થયું? એટલે ભગવાને જવાબ આપ્યો કે તે જ્યારે સુવર્ણ આપ્યું ત્યારે આ જીવે વિચાર કર્યો શેનો? બંગલા બનાવવાનો, ગાડી બનાવવાનો. તે ઝવેરાત આપ્યા ત્યારે ત્યાં એ વિચાર કર્યો કે હું બંગલો બનાવી નાખું, ગાડી લઈ લઉં, છોકરા પરણાવી દઉં. પણ જ્યારે મેં 4 સિક્કા આપ્યા ત્યારે એને વિચાર કર્યો માછલીનો. બીજાના જીવનો જ્યારે વિચાર કરે, જે બીજાના જીવનો વિચાર કરે એનો વિચાર હું કરું છું અર્જુન. એટલે ભગવાને કીધું કે જે કર્મનું ફળ તમે બીજાના માટે, સુધારવા માટે બીજાને ઉપયોગી બનો. આમ કર્મનું ફળ મળ્યા વગર રહેતું